પદની પ્રાપ્તિ થયા પછી અભિમાન ન આવે તો ભાગશાળી હોય એને ન આવે. સંપત્તિ મેળા પછી તો ઝૂકતો જાય. ગળામાં કંઠી પહેર્યા પછી સંપત્તિ હોય કે ગરીબ હોય એને ગુરુ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. જે ગુરુના ચરણમાં પગે લાગે નમે. મેથળીમાં પ્રેમદાસ બાપા નામના ગોદડિયા પરિવારના સંતનો જન્મ થયો. રામદા બાપાના નામની ગુરુ કંઠી પહેરી રામદા બાપાને કીધું કે બાપા મારે શું કરવાનું, મારે તમારી શું, મારે તારી સેવાની જરૂર નથી. તો કીધું ગામમાં રોટલા ભેગા કરી અને અતિથિને અભ્યાગતને કૂતરાઓને જમાડ, એ સેવા છે ને. તો કીધું બાપા ક્યાં ગામમાં જવું, કે બીજાના ગામમાં માગવામાં તો કઈ ઉપાધિ ન હોય, ગામમાં માંગતો હાચો. અને પ્રેમદાસ બાપુએ માથે ટકો કરાવી અને એ મેથળીના બજારમાં ગામ કહે ગાંડો થઈ ગયો છે. જેના બાપા પાસે 1000 વીઘા 2000 વીઘા 500 700 વીઘા જમીન હોય એના છોકરાઓ ટકો કરીને ભિક્ષા માંગે. એ વિયો ગયો. એ સાંસારિક બાપ હતો. હવે મારા પરમાર્થનો, મારા ધર્મના માર્ગનો બાપ રામદાસ બાપા છે. એ કે એમ મારે કરવાનું છે.